હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. તો આજે આપણે ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર વિશે ઇન્ટ્રોડક્શન એન્ડ ફોર્મ્યુલાસ જોઈશું. આ ચેપ્ટર એ ટોટલ 16 ગુણનું એક્ઝામની અંદર પૂછાય છે અને એકદમ ઇઝીમાં ઇઝી ચેપ્ટર છે. તો આ ચેપ્ટરની અંદર જો સારી મહેનત કરો તો સારા એવા માર્ક્સ મેળવી શકાય. તો જેથી આ ચેપ્ટરની અંદર ખાસ ધ્યાન આપજો. તો જોઈએ આપણે ચેપ્ટરની અંદર સૌથી પહેલા આ વિડીયોની અંદર જોઈશું ઇન્ટ્રોડક્શન એન્ડ ફોર્મ્યુલાસ, એટલે કે આ ચેપ્ટરની અંદર જે સૂત્રો, જે દાખલાની અંદર કયું સૂત્ર કઈ રીતે ગણવામાં આવે અને કયા સૂત્રનો એનો ઉપયોગ કરી શકાય એના વિશે આપણે આ વિડીયોમાં જોઈશું. તો આંકડાશાસ્ત્રની અંદર મોસ્ટલી 3 ટોપિક વિશે ભણવાનું થશે: મધ્યક, મધ્યસ્થ અને બહુલક. તો સૌથી પહેલા આપણે જોઈએ મધ્યક. તો મધ્યકને મીન કહેવામાં આવે, જેને x12 તરીકે દર્શાવવામાં આવે. હવે એની અંદર મધ્યકની અંદર અલગ અલગ 3 રીતથી સૂત્રો આપેલા છે, એટલે કે 3 અલગ અલગ 3 ને પણ 4 અલગ અલગ સૂત્રો આપેલા છે, જે અલગ અલગ દાખલાની અંદર અલગ અલગ રીતથી ઉપયોગ કરવામાં આવે. તો સૌથી પહેલા આપણે જોઈએ સીધી રીત. સીધી રીત એટલે તે પ્રત્યક્ષ રીત. આ ચેપ્ટર એ ખૂબ જ જરૂરી છે, જે આપણે લાસ્ટ બોર્ડની એક્ઝામની અંદર એટલે કે 2023ની અંદર એ ટોટલ 16 ગુણનું પૂછાયેલું હતું. તો આ ચેપ્ટરની અંદર ખાસ ધ્યાન આપજો અને ખાસ કરીને ફોર્મ્યુલાઝ, જે સૂત્રો, જે વિશે સમજ આ ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં આપવામાં આવે એ ખાસ પૂરેપૂરો લાસ્ટ સુધી વિડીયો જોજો, જેથી કયા દાખલાની અંદર કઈ સૂત્ર યુઝ કરી શકાય તે ખ્યાલ આવે. તો આપણે જોઈએ પહેલું સીધી રીત એટલે કે પ્રત્યક્ષ રીત, જેને x12 દ્વારા દર્શાવવામાં આવે. જેને સૂત્ર તરીકે આપણે લઈએ તો આની અંદર સૂત્ર થશે x12 બરાબર સિગ્મા FI ભાગ્યા સિગ્મા FI. તો અહીંયા x12 બરાબર શું થશે? પહેલા તો એ તો ખબર જ છે, મધ્યક એટલે x12 થાય. હવે આ જે x ની ઉપર લીટી દોરેલી હોય તો એને આપણે સાંકેતિક ભાષામાં કહી શકાય. તો એને આપણે વાંચવું હોય તો આ રીતે લખી શકાય, x12 તરીકે વાંચવામાં આવે, એટલે કે એ રીતે વંચાય. ત્યારબાદ જોઈએ તો આ સિગ્મા, તો આને કહેવાશે સિગ્મા. સિગ્માનો ઉપયોગ, સિગ્મા એટલે શું? તો સિગ્મા એટલે થશે કે સિગ્માનો મતલબ શું થાય? તો સરવાળો. તો અહીંયા આપણે લખી દઈએ યાદ રહે માટે કે સિગ્મા એટલે સરવાળો. તો આ સીધી રીત એટલે કે પ્રત્યક્ષ રીતનું સૂત્ર બને ત્યાં સુધી દાખલા આ સૂત્રનો ઉપયોગ દાખલાની અંદર ઓછો થાય છે, પણ સૂત્ર યાદ રાખવું એ ખૂબ જ જરૂરી છે. એટલે કે x12 બરાબર સિગ્મા FI ભાગ્યા સિગ્મા FI. અને અમુક ડિટેલ્સ હશે એ આગળ આપણે જ્યારે સમ કરીશું એટલે જોઈશું. ત્યારબાદ આગળ જોઈએ નેક્સ્ટ નંબર 2, ધારેલા મધ્યકની રીત. આનો ઉપયોગ ઘણી વખતે દાખલાની અંદર કરવામાં આવતો હોય છે. તો આનું સૂત્ર જોઈએ તો x12 બરાબર a પ્લસ સિગ્મા FI DI ભાગ્યા સિગ્મા FI. તો આની અંદર પહેલું તો DI બરાબર, DI ને શું કહેવાય? તો xi માઇનસ a. અને ઘણી વખતે એક્ઝામની અંદર આ રીતે ખાલી જગ્યામાં પૂછાતું હોય છે, DI બરાબર શું થાય? તો DI એટલે xi માઇનસ a. પછી બીજું કે આ સૂત્ર ક્યારે ઉપયોગમાં લેવામાં આવે, એટલે કે ધારેલા મધ્યકની રીત ક્યારે ઉપયોગમાં લેવામાં આવે? તો જ્યારે વર્ગ લંબાઈ અલગ અલગ હોય ત્યારે આ રીતનો ઉપયોગ કરવામાં આવે છે. હવે વર્ગ લંબાઈ એટલે શું? તો આપણને જ્યારે આ રીતે વર્ગ આપેલા હોય આને વર્ગ કહેવામાં આવે. વર્ગ એટલે 0 થી 5, 5 થી 15, 15 થી 23, આ રીતે અલગ અલગ વર્ગ લંબાઈ હોય કે જેની વર્ગ લંબાઈ સમાન ના હોય. જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય એટલે શું હોય? 0 થી 5, 5 થી 10, 10 થી 15 એ રીતે હોય, સમાન હોય, વચ્ચેની વર્ગ લંબાઈ સમાન હોય.
પરંતુ અહીંયા વર્ગ લંબાઈ સમાન નથી. આ બંનેની વચ્ચેની વર્ગ લંબાઈ કહી શકાય. એટલે કે આ બંનેની વચ્ચે જ્યારે વર્ગ લંબાઈ સમાન ન હોય, સમાન ન આપેલી હોય, ત્યારે ધારેલા મધ્યકની રીત વપરાય. એટલે અહીંયા આપણે લખી દઈએ કે આ ક્યારે ઉપયોગ કરવામાં આવે, તો વર્ગ લંબાઈ અલગ અલગ હોય ત્યારે આ રીત વપરાય. વર્ગ લંબાઈ શું હોય? અલગ અલગ હોય. એટલે અહીંયા જોઈએ તો 0 થી 5, 5 થી 15, 15 થી 23 એ બધી વર્ગ લંબાઈ કહેવાય. અને બીજું આ ડીઆઈ એ ઘણી વખતે એમસીક્યુ ની અંદર, હેતુલક્ષી પ્રશ્નની અંદર ઘણી વખતે પૂછાય છે. ડીઆઈ બરાબર ખાલી જગ્યા તો થાય xi માઇનસ a. હવે નેક્સ્ટ આપણે જોઈએ હવે બીજું કે વર્ગ લંબાઈ અલગ અલગ હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે. હવે એવું થાય કે તો વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે કયા સૂત્રનો ઉપયોગ કરવામાં આવે? તો આના પછી એ આપણે જોઈશું કે વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે કયા સૂત્રનો ઉપયોગ કરવામાં આવે. તો જોઈએ તો આ પદ વિચલનની રીત. તો પદ વિચલનની રીતની અંદર એનું સૂત્ર જોઈએ તો એ શું થાય? x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h. તો આ મોટાભાગના સમની અંદર આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવશે. તો જોઈએ તો પહેલું તો ui, બીજા તો તમને ખબર જ છે શું આપેલું છે, પરંતુ જોઈએ તો ui એટલે શું? તો ui બરાબર થશે xi માઇનસ a ભાગ્યા h. હવે a બરાબર થાય ધારેલ મધ્યક. a બરાબર શું થશે? તો ધારેલો મધ્યક. h બરાબર કહેવાય વર્ગ લંબાઈ. હવે એવું થાય કે વર્ગ લંબાઈ કઈ? તો આ રીતે લઈ શકાય ને, 0 થી 5, 5 થી 10, 10 થી 15. તો આની વર્ગ લંબાઈ શોધીએ તો કેટલી થાય? બધાની સરખી થાય ને 5, 5 થાય તો એ વર્ગ લંબાઈ કહેવાય. તો h બરાબર વર્ગ લંબાઈ થશે. તો એનો મતલબ શું થયો કે આ સૂત્રની અંદર જોઈએ આપણે તો a બરાબર શું કહેવાય? તો ધારેલ મધ્યક. સિગ્મા fi ui એટલે શું કરાય? તો xi માઇનસ a ભાગ્યા h. અને h બરાબર થશે વર્ગ લંબાઈ. હવે આ રીતે આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવામાં આવે? કે જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે આ રીતના સૂત્રનો ઉપયોગ કરવામાં આવશે. અને મોટાભાગના દાખલાની અંદર આ જ રીતનો ઉપયોગ થશે. એટલે કે પદ વિચલનની રીત એટલે કે આ સૂત્રનો ઉપયોગ થશે. તો અહીંયા આપણે લખી દઈએ ક્યારે ઉપયોગ થાય? તો જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે. જ્યારે વર્ગ લંબાઈ સમાન હશે એટલે કે આ રીતે 5, 0 થી 5, 5 થી 10, 10 થી 15, પછી અમુક વાર 0 થી 10, 10 થી 20 એ રીતે પણ આપેલું હોય. તો આપણે વર્ગ લંબાઈ જોવાની. જો વર્ગ લંબાઈ સમાન હોય તો એનો મતલબ શું થાય કે એ દાખલાની અંદર પદ વિચલનના રીતનો ઉપયોગ કરી શકાય. એટલે કે એના સૂત્રનો ઉપયોગ કરી શકાય. અને મોટા ભાગના દાખલાની અંદર આ ચેપ્ટરમાં આ રીતનો ઉપયોગ કરવામાં આવશે. એટલે કે મધ્યકના દાખલા જ્યારે ગણતા હોય ત્યારે. હવે આના પછી નેક્સ્ટ સૂત્ર જોઈએ તો જ્યારે માત્ર અવલોકન આપેલા હોય ત્યારે. હવે આ સૂત્ર x બાર બરાબર સિગ્મા xi ભાગ્યા n. આ મોટા ભાગે ટૂંકા પ્રશ્નની અંદર એટલે કે એમસીક્યુ બહુ હેતુલક્ષી પ્રશ્નની અંદર આ ઘણી વખતે આના દાખલા પૂછાતા રહેતા હોય છે. xi x બાર તો બધાને ખબર જ છે. હવે n બરાબર થાય ટોટલ સંખ્યા. હવે આ સૂત્રનો ઉપયોગ કઈ રીતે કરીશું? તો આપણે એક્ઝામ્પલથી જોઈએ. તો એક્ઝામ્પલ લઈએ તો આપણે લઈએ 5, 7, 12, 8, 6, 15 નો મધ્યક શોધો. હવે અહીંયા આપણને શું કર્યું છે? દરેક સંખ્યા અલગ અલગ આપેલી હોય અને એમ કીધું હોય કે મધ્યક શોધો. તો આની અંદર શું કરીશું? આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો કઈ રીતે લખીશું? તો x બાર બરાબર સિગ્મા xi ભાગ્યા n. સિગ્મા xi એટલે આ બધાનો શું થશે? સરવાળો.
તો અહીંયા લખી શકાય 5 + 7 + 12 + 8 + 6 + 15 ભાગ્યા n. n એટલે કે આ જેટલી સંખ્યાઓ આપેલી હોય એ સંખ્યા. તો કેટલી? 1 2 3 4 5 અને 6. તો અહીંયા ભાગ્યા 6 લખી શકાય. પછી આનો ટોટલ સરવાળો કરી એનો ભાગાકાર કરો એટલે તમને અહીંયા મધ્યક મળી જાય. તો આ સૂત્રનો આ રીતે ઉપયોગ કરવાનો થશે. અને ઘણી વખતે હેતુલક્ષી પ્રશ્નની અંદર પૂછાતો રહેતો હોય છે, એટલે આ સૂત્રને યાદ રાખવું એ જરૂરી છે. એટલે યાદ રાખજો, જ્યારે માત્ર અવલોકન આપેલા હોય, અવલોકન એટલે આને અવલોકન કહેવાય, જે 5 7 12 8 6 15 આપેલા હોય એ, ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરી શકાય. હવે આપણે આગળ જોઈએ નેક્સ્ટ, બહુલક. આપણે શું જોયું? પહેલા મધ્યક જોયું, હવે જોઈશું બહુલક, જેને મોડ કહેવામાં આવે, જેને z તરીકે દર્શાવવામાં આવે. 3 ટોપિકની અંદર ઈઝીમાં ઈઝી એ બહુલક છે, અને બહુલક વિશે આગળ ભણેલા જ છો, જોયેલું હશે, દાખલા આવતા હતા. હવે આ બહુલકની અંદર આ સૂત્ર યાદ રાખવું ખૂબ જ જરૂરી. z = l + f1 - f0 ભાગ્યા 2f1 - f0 - f2 ગુણ્યા h. હવે આની અંદર આપણે જોઈએ કે l શું દર્શાવે, f1 શું કહેવાય. તો અને આ MCQ ની અંદર ઘણી વખતે પૂછાય છે. એક માર્ક્સમાં જો પૂછવું હોય, 16 માર્ક્સનું ચેપ્ટર હોય, એટલે સ્વાભાવિક કહેવાય કે અંદર એકાદ માર્ક્સના ક્વેશ્ચન એવા જ આ સૂત્રની અંદરથી જ ઘણી વખતે પૂછાતા હોય. તો જોઈએ આપણે પહેલું તો l એટલે શું? તો l એટલે થશે બહુલક વર્ગની અધસીમા. બહુલક વર્ગની અધસીમા. પછી બીજું f1, આ i નથી, 1 છે, યાદ રાખજો. તો એને શું કહેવાય? તો બહુલક વર્ગની આવૃત્તિ. બહુલક વર્ગની આવૃત્તિ દર્શાવે. ત્યારબાદ f0, આ fo નહીં પણ f0 વંચાય, તો એને કહેવાય બહુલક વર્ગની આગળની વર્ગની આવૃત્તિ. તો આ થશે બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ. ત્યારબાદ f2, એટલે બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ. અને છેલ્લું h એટલે તો બધાને ખબર જ છે, શું થાય? તો વર્ગ લંબાઈ. બરાબર. હવે એવું થાય કે આ બધું કઈ રીતે ગણતરીમાં લેવું અને કઈ રીતે ઓળખવું કે આ f1 કહેવાય, f2 કહેવાય, l શું છે? તો આપણે એક એક્ઝામ્પલ દ્વારા જોઈએ, પણ આ ખાસ આ સૂત્ર યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. બની શકે એક્ઝામની અંદર એટલું સૂત્ર પણ પૂછી લે. તો આપણે જોઈએ તો એક એક્ઝામ્પલ દ્વારા. તો અહીંયા શું આપેલું છે? અહીંયા એક દાખલો આપેલો છે, ઉંમર વર્ષમાં આપેલી છે. આ શું કહેવાય? વર્ગ લંબાઈ થશે. 5 થી 15, 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 55, 55 થી 65. તો આને આપણે શું કહી શકીએ? તો આને આપણે વર્ગ પણ કહી શકીએ. તો અહીંયા આપણે લખી દઈએ, આને શું કહેવાય? તો વર્ગ. ત્યારબાદ અહીંયા શું આપેલું છે? દર્દીઓની સંખ્યા. તો 5 થી 15 વર્ષના દર્દીઓ કેટલા? તો 6. 15 થી 25 વર્ષના 11, 25 થી 35 વર્ષના તો 21, 35 થી 45 વર્ષના 23, 45 થી 55 વર્ષના 14 અને 55 થી 65 વર્ષના 5. તો આ આવૃત્તિ એને આપણે fi તરીકે પણ દર્શાવી શકાય. હવે યાદ રહી જાય fi કોને કહેવાય? તો આવૃત્તિ થશે.
તો એ આપણે જોઈએ મહત્તમ આવૃત્તિ, આની અંદર સૌથી મોટી આવૃત્તિ કઈ? મહત્તમ આવૃત્તિ, એટલે અહીંયા શું થશે? 23. તો અહીંયા લખીએ આપણે મહત્તમ આવૃત્તિ બરાબર 23. તો હવે એની અંદર બહુલકીય વર્ગ એ કયો થાય? તો જે આવૃત્તિ હોય એની ઉપર જે વર્ગ આપેલો હોય બહુલકીય વર્ગ કહેવાય, કારણ કે એમાં બહુલક કયો? બહુલક એટલે સૌથી મોટી સંખ્યા જે અંદર આપેલું હોય એને બહુલક કહેવાય. તો અહીંયા શું થાય? 35 થી 45. તો અહીંયા આપણે લખીએ તો બહુલકીય વર્ગ 35 થી 45. બરાબર. તો અહીંયા L શું થાય? આપણે આગળ જોયું હતું L એટલે શું હતું? બહુલકીય વર્ગની અધસીમા. તો અહીંયા બહુલકીય વર્ગની અધસીમા, અધસીમા એટલે અહીંયા જે આગળ સંખ્યા આપેલી હોય વર્ગની લંબાઈમાં, અધ સંખ્યા એટલે આગળની સંખ્યા જે વર્ગમાં આપેલી હોય એને શું કહેવાય? તો અધસીમા કહેવાય, આગળની. તો અહીંયા શું થાય? 35 થાય L. યાદ રાખજો L ક્યાં હોય? તો જે આપણને મહત્તમ આવૃત્તિ બહુલક જે હોય એની ઉપર જે બહુલકીય વર્ગ આપેલો હોય એની પહેલી સંખ્યા આપણે લઈ શકાય, એને શું કહેવાય? L તરીકે દર્શાવી શકાય. ત્યારબાદ F1, F1 એટલે કે મહત્તમ આવૃત્તિ, જેને આપણે 23 લીધા, જે અહીંયા હતા એ. ત્યારબાદ F0, F0 માં આપણે શું જોયું હતું? શું હતું? F0 એટલે બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ. તો અહીંયા આપણે કીધું કે આને શું કહેવાશે? આવૃત્તિ. યાદ રાખજો આને આવૃત્તિ પણ કહેવાય, આવૃત્તિ એટલે Fi. તો અહીંયા શું કરીશું આપણે? F0 બરાબર અહીંયા શું કીધું આગળના સૂત્રમાં કે બહુલકીય વર્ગની આગળની આવૃત્તિ. તો આગળની આવૃત્તિ 23 થી આગળ શું આપેલું છે? તો 21. તો અહીંયા શું થશે? 21. ત્યારબાદ આપણે લઈએ F2, F2 એટલે હવે ખબર પડી જાય. F2 આગળના આપણે આગળ જોયું F2 ને શું કહેવાય? બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ. તો જેમ પેલું આગળ લીધું એ રીતે આના પાછળના વર્ગની આવૃત્તિ કેટલી? તો 14. તો અહીંયા આપણે કેટલા લીધા? તો 14. ત્યારબાદ બીજું H, વર્ગ લંબાઈ કેટલી? તો 5 થી 15 ની વચ્ચેની વર્ગ લંબાઈ. ના આવડતી હોય તો 15 માંથી 5 બાદ કરીએ તો આપણને વર્ગ લંબાઈ મળી જાય. તો કેટલી થાય? તો 10. તો અહીંયા શું થયું? 10. તો આ પ્રમાણે આપણે સૂત્રની અંદર મૂકી અને એની ગણતરી કરી શકાય. તો આઈ હોપ કે આ એક્ઝામ્પલથી બધાને આગળના જે આ સૂત્ર વિશેની સમજ પડી ગઈ હશે. તો હવે આપણે આગળ નેક્સ્ટ જોઈએ મધ્યસ્થ, જેને મીડિયન કહેવામાં આવે. મીડિયમને કેપિટલ M દ્વારા દર્શાવવામાં આવે, જેની અંદર પહેલું એક વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ. હવે મોટાભાગના દાખલાની અંદર આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું જ્યારે મધ્યસ્થનો દાખલો પૂછેલો હોય અને વર્ગીકૃત માહિતી આપેલી હોય. વર્ગીકૃત માહિતીની અંદર વર્ગીકૃત એટલે કે વર્ગ આપેલા હોય. પહેલું તો આપણે સમજીએ વર્ગીકૃત એટલે શું? તો વર્ગ આપેલા હોય તેને વર્ગીકૃત કહેવાય. વર્ગ એટલે કે 0 થી 10, 10 થી 20, 20 થી 30, આ શું કહેવાય? વર્ગ કહેવાય. બરાબર. તો આપણે જોઈએ તો મધ્યસ્થ M બરાબર L પ્લસ n/2, n તો બધાને ખબર જ છે હવે, n એટલે કુલ આવૃત્તિ થશે, માઇનસ CF. CF એટલે શું થાય? સંચય આવૃત્તિ ગુણ્યા H ભાગ્યા F. તો અહીંયા શું કરીશું? આપણે લખીએ, જેના વિશે ખબર નથી એ લઈએ. તો CF બરાબર થાય સંચય આવૃત્તિ. આપણે સમ ગણીશું ત્યારે વધારે ખ્યાલ આવશે કે સૂત્રની કઈ રીતે અંદર દાખલાની અંદર ઉપયોગ કરવો, સંખ્યા કઈ રીતે લેવી. L બરાબર થાય મધ્યસ્થની અધસીમા અને n બરાબર થશે કુલ આવૃત્તિ. આપણે આ સૂત્રનો આ રીતે ઉપયોગ કરીશું. યાદ રાખજો વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવાનું કીધું હશે એટલે મોટાભાગે આ જ દાખલાનો ઉપયોગ કરવામાં આવશે.
પહેલું તો વર્ગીકૃત એટલે શું? તો વર્ગ આપેલા હોય તેને વર્ગીકૃત કહેવામાં આવે. વર્ગ હવે બધાને ખબર જ હશે, 0 થી 10, 10 થી 20, 20 થી 30, આ રીતે વર્ગ આપેલા હોય ત્યારે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવાનું કીધો હોય તો મધ્યસ્થ એકલો શોધવાનું કીધો હોય અને આ રીતે વર્ગ આપેલા હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. પછી નેક્સ્ટ આગળ જોઈએ. હવે બીજા નંબરનું આની અંદર અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ. અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ. પેલું શું હતું? વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ. હવે આની અંદર શું આપેલું છે? અવર્ગીકૃત. એટલે ખબર પડી જાય શબ્દ ઉપરથી. અવર્ગીકૃત એટલે કે વર્ગ આપેલા હોય નહીં. વર્ગ આપેલ હોય નહીં તેને શું કહેવાય? તો અવર્ગીકૃત. બરાબર. હવે જોઈએ તો આ મોટાભાગના દાખલા એ હેતુલક્ષી આ મોટાભાગના સૂત્રો, આ બંને સૂત્ર એ હેતુલક્ષી દાખલાની અંદર તમને પૂછાશે. તો આની અંદર પહેલું આપણે જોઈએ, જો n અયુગ્મ સંખ્યા હોય. અયુગ્મ એટલે તો બધાને ખબર જ હશે, એકી બેકી સંખ્યા વિશે ભણ્યા હતા. અયુગ્મ એટલે કે એકી સંખ્યા. બરાબર. તો જેની અંદર 3, 5, 7 એ રીતે સંખ્યાઓ હોય તો આ સૂત્રનો ઉપયોગ કરી શકાય. તો m બરાબર n પ્લસ 1 ભાગ્યા 2મું અવલોકન. હવે આવા સમ આવશે ત્યારે એક્ઝેક્ટ ખબર પડશે. પછી બીજું, જો n યુગ્મ સંખ્યા હોય, યુગ્મ એટલે જોડની અંદર હોય, બેકી સંખ્યા હોય, તો m બરાબર n ભાગ્યા 2મું અવલોકન પ્લસ n ભાગ્યા 2 પ્લસ 1મું અવલોકન ભાગ્યા 2. તો આ બંને સૂત્રનો ઉપયોગ કરી શકાય. અવર્ગીકૃત માહિતીના મધ્યસ્થ માટે આ બંને સૂત્રનો ઉપયોગ કરી શકાય. જ્યારે અયુગ્મ સંખ્યા હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું અને જ્યારે યુગ્મ સંખ્યા હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરીશું. અયુગ્મ સંખ્યા એટલે કે એકી સંખ્યા જેની અંદર આપેલી હોય અને યુગ્મ સંખ્યા એટલે કે બેકી સંખ્યાની ગણતરીમાં લેવામાં આવતી હોય ત્યારે આ સૂત્રના ઉપયોગ કરી શકાય. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો અહીંયા શું આપેલું છે? મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો સંબંધ. આપણે આગળ સૂત્ર જોયા તો એની અંદર મધ્યસ્થ અને બહુલક વચ્ચેના સંબંધો વિશે જોઈએ તો અહીંયા z બરાબર એક સૂત્ર આપેલું છે, z બરાબર 3m - 2x બાર. તો હવે એની અંદર એક પહેલું આ ઘણી વખત મોસ્ટ આઈએમપી આ સૂત્ર પણ ખાસ એક્ઝામની અંદર એક્ઝામની અંદર ઘણી વખતે પૂછાયેલું છે. અને પહેલું આપણે જોઈએ બહુલક માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક. તો આ ખાલી જગ્યા, આવી બે ખાલી જગ્યા છે જે ઘણી વખત એક્ઝામમાં પૂછાતી હોય છે, બધા આમાં ભૂલ કરતા બી હોય છે. એટલે કે ભૂલી જવાય. જો આને તમે જો ગોખશો તો ભૂલી જશો. જો સમજીને દાખલાની રીતે તૈયારી કરશો, જે રીતે અહીંયા હું સમજાવું તમને ઘણી એ રીતે કરશો તો વધારે જલ્દી ખ્યાલ આવશે. તો અહીંયા આપણે સૂત્ર લખી દઈએ પહેલા, z બરાબર 3m - 2x બાર. પહેલું તો આપણે આ સંજ્ઞાઓ વિશે તો અત્યારે હાલ જ ભણ્યા. z બરાબર શું થાય? તો બહુલક. આપણે એને ગુજરાતીમાં લખીએ તો 3m એટલે શું થાય? મધ્યસ્થ -2x બાર એટલે કે શું થાય? તો મધ્યક. બરાબર. આપણે આ સૂત્ર બન્યું. આ સૂત્રને આ રીતે પણ દર્શાવી શકાય. z બરાબર 3m - 2x બાર કહેવાય. બહુલક બરાબર 3 મધ્યસ્થ -2 મધ્યક. હવે અહીંયા આપણે ખાલી જગ્યામાં શું પૂછેલું છે? બહુલક માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક. તો અહીંયા આપણે જોઈએ તો લખીએ અહીંયા બહુલક માઇનસ, જોઈએ આપણે મધ્યક લઈએ તો આ બાજુ પણ મધ્યક શું કરવો પડે? ઉમેરવો પડે. તો અહીંયા આપણે ઉમેરીએ તો આ તો સૂત્ર એમના એમ જ રહેશે. પહેલું તો મધ્યસ્થ -2 મધ્યક માઇનસ મધ્યક. બરાબર. તો હવે આપણે આગળ જોઈએ તો બહુલક એમના એમ જ અત્યારે હાલ તો આ તો એમના એમ જ રહેશે.
અહીંયા જુઓ આ સૂત્રમાં શું આપેલું છે બહુલક માઇનસ મધ્યક તો આપણે અહીંયા તો એને જ રાખ્યું. હવે અહીંયા જોઈએ મધ્યસ્થ 3 આપેલા છે પણ મધ્યક 2 વખત આપેલા અલગ અલગ તો આપણે શું કરીશું એને એકમાં જ લઈ દઈએ જો જે પ્લસ માઇનસ જે થતું હોય કરી શકાય તો અહીંયા પહેલા તો આને એમને એમ જ રાખીએ તો મધ્યસ્થ માઇનસ હવે માઇનસ માઇનસ શું થાય તો પ્લસ તો 3 અહીંયા કઈ ના હોય તો આપણે શું સમજવાનું 1 સમજવાનું તો અહીંયા 2 ને 1 3 મધ્યક હવે અહીંયા 3 3 2 વખત થયા સંખ્યા 2 વખત હોય તો આપણે શું કરતા હતા કોમન કાઢતા હતા તો અહીંયા શું થાય બહુલક માઇનસ મધ્યક બરાબર કોમન કાઢીએ 3 ને તો અહીંયા શું વધે મધ્યસ્થ માઇનસ મધ્યક તો અહીંયા કેટલા આયા 3 તો અહીંયા ખાલી જગ્યાનો જવાબ શું થશે તો 3 થશે અહીંયા ગુણાકાર સમજવાનો તો આઈ હોપ કે આ ખાલી જગ્યાની અંદર બધાને ખબર પડી હશે અને આ ખાલી જગ્યા ખૂબ જ જરૂરી છે એમસીક્યુ માટે તો યાદ રાખજો. હવે આપણે નેક્સ્ટ ખાલી જગ્યા જોઈએ આ પણ ઘણી વખત એક્ઝામની અંદર પૂછાય બંને સમાન જેવા જ છે પણ મધ્યક અને મધ્યસ્થનો જ ફરક છે ખાલી એક જ શબ્દનો જોઈએ આપણે બીજું બહુલક માઇનસ મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક તો આપણે એની ગણતરી કરીએ આગળના દાખલામાં કર્યું એ જ રીતે ગણતરી કરવાની છે અહીંયા તો અહીંયા શું કરીશું પહેલા તો આપણે આગળ જેમ આગળના સમમાં લખ્યું હતું એ જ રીતે અહીંયા સૂત્ર લખી દઈએ તો z બરાબર 3m માઇનસ 2x બાર તો અહીંયા શું થશે આ બહુલક બરાબર 3 મધ્યસ્થ માઇનસ 2 મધ્યક તો અહીંયા આપણે શું કરીશું બંને બાજુ મધ્યસ્થ ઉમેરીશું તો જોઈએ તો બહુલક અહીંયા મધ્યસ્થ આપેલો એટલા માટે અહીંયા આપણે શું કરીશું મધ્યસ્થ ઉમેરીશું તો આ બાજુ જો મધ્યસ્થ ઉમેરીએ તો આ બાજુ પણ શું કરવું પડે ઉમેરવું પડે તો અહીંયા આપણે શું કરીશું મધ્યસ્થ એડ કરીશું -2 મધ્યક -1 મધ્યસ્થ તો એક પ્લસ અને એક માઇનસ હવે જોઈને ખબર પડી જાય શું થાય 3 માંથી 1 જાય એટલે કેટલા રહે તો 2 રહે તો અહીંયા આપણે લખીએ બહુલક માઇનસ મધ્યસ્થ બરાબર 3 ની પણ આપણે સીધી બાદબાકી જ કરી દઈએ ને તો આમાં શું રહે 2 મધ્યસ્થ -2 મધ્યક તો હવે આ બે શું કરીશું આપણે આગળના દાખલાની જેમ જ આમાં પણ કોમન લઈશું તો બહુલક માઇનસ મધ્યસ્થ બરાબર 2 ની કોમન કાઢીએ તો અંદર શું રહે મધ્યસ્થ માઇનસ મધ્યક આપણો જવાબ શું થાય 2 તો અહીંયા શું લખીશું આપણે 2 લખીશું. હવે જુઓ આપણે આગળ જેમ સમમાં કર્યું એ જ રીતે અહીંયા જુઓ અહીંયા મધ્યક હતો તો અહીંયા આપણે મધ્યક અહીંયા ઉમેર્યો તો અહીંયા શું કરી શકાય મધ્યક ઉમેરી અને એનો દાખલાની ગણતરી કરી શકાય. આને જસ્ટ સમની રીતે જો તમે ગણતરી કરશો સ્ટેપ બાય સ્ટેપ તો ઈઝી છે ગોખવાની જરૂર નથી અને આ સૂત્ર જો યાદ રાખશો તો આ પણ ગોખવાની જરૂર પડશે નહીં કારણ કે આ બંને ખાલી જગ્યાનો સંબંધ સીધા આ સૂત્ર સાથે જ છે એટલે કે આ સૂત્ર યાદ રાખ્યું તો સમજી લેવાનું કે બંને ખાલી જગ્યા તમને ગણી શકશો યાદ રાખી શકશો તો શું થાય સૂત્ર યાદ રાખવાનું z બરાબર 3m - 2x બાર તો આ બંને ખાલી જગ્યામાં ખબર પડી ગઈ હશે. હવે આગળ જોઈએ આપણે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક બરાબર n + 1/2 થાય એટલે કે આ સૂત્ર આનો ઉપયોગ ઘણી વખતે ટૂંકા પ્રશ્નની અંદર પૂછાતું હોય છે. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાની વાત કરેલી છે એટલે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા પહેલી પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક કેટલો થાય તો ટોટલ ગણી અને એનો સરવાળો નહીં કરવાનો થશે આવશે ત્યારે ખબર પડશે દાખલાની અંદર આપણે જ્યારે ગણીશું
ત્યારે સમજમાં આવશે કે આ બધા સૂત્રનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ. પણ એના પહેલા જે આપણે આ બધા સૂત્રની ગણતરી કરી, જે સૂત્ર આપણે સમજ્યા, જેટલા શીખ્યા, એ સૂત્રો ખાસ યાદ રાખજો. કારણ કે એક્ઝામની અંદર અથવા તો આપણે જ્યારે સ્વાધ્યાયના સમ કરીશું ત્યારે આ સૂત્રની ખાસ જરૂર પડશે. જો સૂત્ર જ નહીં આવડતું હોય તો તમે સમ કરી શકશો નહીં. એટલા માટે દરેકે આ જે મધ્યક, મધ્યસ્થ અને બહુલકના જે સૂત્ર હતા, જે આપણે અહીંયા આ ચેપ્ટરની અંદર આ ઇન્ટ્રોડક્શનના વિડીયોની અંદર જે સમજ્યા, એ ખાસ યાદ રાખજો. તો આપણે હવે આગળના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 13.1ના સમ સાથે ગણતરી કરીશું. ત્યાં સુધી આ ઇન્ટ્રોડક્શનનો વિડીયોની અંદર જેટલા મેં સૂત્રો તમને સમજાયા ખાસ તૈયાર કરો. અને જે લોકો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો.